હું આથી અત્યારે આજે હું જૂના દરબારગઢ જે 17મી સદીનો આવેલો છે તેમાં ઊભો છું અને અત્યારે જે જગ્યાએ ઊભો છું એની પાછળના ભાગે રાણીમેલ કહેવાય છે, જે સમયમાં રાણીમેલ તરીકે ઓળખાતો હતો. અને પુરાતત્વ ખાતા કે કોઈ પણ સરકાર તંત્ર કે સરકારી કોઈ પણ, આજ તમે હું કેમેરાવાળાને રિક્વેસ્ટ કરું છું કે ઉપરની રાણીમેલની છત દેખાડવામાં આવે કે જે રાણીમેલની છત પણ આજે સાવ તૂટી અને કરોડભૂત થઈ ગયેલ છે. અને રાણીમેલની બાજુમાં હેઠેના ભાગમાં જે દરવાજો નાના નાના એ પણ આજે તૂટીને ભાંગીને ક્યાં ગયા છે કોઈ ખબર નથી. આ સરકાર કે આ તંત્ર આપણું જે ભૂતકાળનું સોનું આપણી પાસે છે, જે રાજા સાહેબના વખતે આપણને મૂકી ગયા છે, એ સોનું સાચવવામાં નિષ્ફળ ગઈ છે. તો હું એને રિક્વેસ્ટ કરું છું કે પુરાતત્વ ખાતાને આ વસ્તુ સોંપવામાં આવેલ છે તો એની યોગ્ય ખરાઈ કરી અને એનું જીર્ણોદ્ધાર કરવામાં આવે અને એનું લાભ સમગ્ર ધોરાજીની જનતાને મળશે. અને બહારથી જો વિદેશના યાત્રીઓ છે, જે અમુક યાત્રીઓ છે વિદેશના, એ શોખીન હોય છે જૂની જૂની ઇમારતોને જોવાના, તો એ પણ આવશે તો એનો પણ લાભ આપણને ધોરાજીની અંદરમાં મળશે, ધોરાજીની જનતાને મળશે, ધોરાજીના વેપારી ભાઈઓને પણ લાભ મળશે. અને આજે તમે આ દરબારગઢની અંદરમાં રાણીમેલ નામનો જે વિસ્તાર છે, રાણીમેલને અત્યારે ખંડેરમેલ કરી નાખવામાં આવેલ છે, પરંતુ પુરાતત્વ ખાતા તરફથી કે તંત્ર તરફથી કોઈ પણ દરકાર કરવામાં આવેલ નથી. અને ક્યારેય પણ કોઈ પુરાતત્વ ખાતું કે સરકારી કે કોઈ પણ તંત્ર અહીંયા કોઈ પણ પ્રકારની ખરાઈ કરવા આવતું નથી. અને આપણી પાસે જે સોનું મૂકી ગયા છે આપણા રાજાશાહીઓ, આપણા પૂર્વજો, એ આજે સોનું આપણે ખોઈ બેસી જો આનો જીર્ણોદ્ધાર કરવામાં નહીં આવે તો હું સરકારને તેમજ તંત્રને રિક્વેસ્ટ અને પુરાતત્વને ખાસ રિક્વેસ્ટ કરું છું કે તેઓ આ જગ્યાની મુલાકાત લઈ અને આપણી પાસે જે જૂનું સોનું છે એ સોનાને પાછો જીર્ણોદ્ધાર કરી અને આ જનતાને લાભ આપે એવી મારી રિક્વેસ્ટ છે. ધોરાજી શહેરની અંદર આશરે 17મી સદીમાં બનેલો રાજમહેલ આવેલ છે. આ રાજમહેલને રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ સરકારશ્રી દ્વારા આ રાજમહેલના રિનોવેશન પાછળ એક ફદિયું પણ વાપરવામાં આવતું નથી, જેને કારણે આ રાજમહેલ ખંડેર બની ગયેલ છે, એના કાંગરાઓ ખરી ગયા છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી. જો આ રાજમહેલને રિનોવેશન કરવામાં આવે તો બહારથી આવતા પ્રવાસીઓ આ રાજમહેલને જોવાનો લાવો લઈ શકે અને લાભશી લઈ શકે અને એની પાછળ ધોરાજી શહેરને પણ ફાયદો થઈ શકે તેવી પરિસ્થિતિ છે. પરંતુ આ તંત્ર દ્વારા આ રાજમહેલને રિનોવેશન કરવાની કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેથી અમારી માગણી છે કે તાત્કાલિક આ રાજમહેલને રિનોવેશન કરવામાં આવે. હાલ ધોરાજી શહેરના દરબારગઢ ખાતે સ્થિત જૂનું રાજમહેલ આજે તંત્ર અને પુરાતત્વ ખાતાની ગંભીર બેદરકારીની કારણે જર્જરિત અવસ્થામાં છે અને ગમે ત્યારે ભાંગી પડી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અમારી તંત્ર પાસે એક જ માંગ છે કે આને તાત્કાલિક ધોરણે રિનોવેશન કરવામાં આવે અને બહારથી આવનારા પર્યટકો હોય, પ્રવાસીઓ હોય, લોકો માટે ખુલ્લું મૂકવામાં આવે, જેની કારણે આપણી આવનારી પેઢી સુધી આપણો ઇતિહાસ અને આપણી સંસ્કૃતિની માહિતી પહોંચે. અહીંયા આવીને આ બિલ્ડિંગ જોયું, બહુ સરસ પેલાની નકશી કોતરણી વાળું છે અને ધીમે ધીમે ખબર પડી કે આ તો મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન છે, પણ એ સાવ ખંડેર હાલતમાં છે. અત્યારે આજ પડે કે કાલ પડે એવી હાલતમાં છે. જો આનું રિનોવેશન થાય, થોડુંક સમારકામ થાય, આમાં મ્યુઝિયમ બને એમ છે, તો આવનારી જનતા જોઈ શકે કે આ મહારાજાના બધા સ્ટ્રક્ચર કેવા હતા. અને આપણો એક સાંસ્કૃતિક વારસો છે, જે આવનારી પેઢી છે, છોકરાઓ મોટા થાય ત્યાં સુધી એને માહિતી રહે કે ભાઈ આ વારસો આપણો સાંસ્કૃતિક કેવો હતો, મહારાજા ભગવતસિંહજીનું જન્મસ્થાન કેવું હતું, એના વિશે નોલેજ મળે. તો આ કરવું એક જરૂરી છે, નકર તો 1-2 વર્ષમાં પડી જશે. આનું કાંઈ જો નહીં થાય તો આ હવે જીવંત રહેવાનું નથી. આપણો વારસો જાળવવો હશે તો આનું સમારકામ કરવું જરૂરી છે.